હે ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. આઈ હોપ તમે બધા મજામાં જશો. તો ગાઈસ, આજે તો ઘણા દિવસ પછી અમે વ્લોગ બનાવીએ છીએ. તો ગાઈસ, આજે પણ રાતના સમયે અમે કરણ, જગદીશ ને હું 3 જણા બજાર ફરવા નીકળી ગયા છીએ. આજે તો ઘણા દિવસ પછી મળ્યા છીએ એટલે કરણભાઈ બધા મિત્રો સાથે વાતો કરે છે. કરણભાઈ, શું વાત કરો છો? પિન્ટુ, ઘણા દિવસે આપણે જગદીશભાઈ ને બીજા મિત્રો જોડે મળ્યા છીએ, કેમ કે આપણે ઘણા ટાઈમથી વ્લોગ પણ નહોતું બનાવ્યો અને આજે પણ ઘણા ટાઈમ ભેગા થયા છીએ. જગદીશભાઈને પૂછતો હતો કે આજે જગદીશભાઈ ક્યાં જવું છે, ફરવા જવું છે કે આપણે પછી નાસ્તો કરવા જવું છે. એટલે જગદીશભાઈ વિચારે છે સ્વદેશી મેળો જોવા લઈ જાઓ. જગદીશભાઈ આ બીજે આ પણ જગદીશ છે અને આ પણ જગદીશ છે ગાઈઝો. પિન્ટુભાઈ અરે આપણા અમારા મહેલાના જગદીશભાઈ છે અને આ પણ અમારા મહેલાના જગદીશ છે. બે જગદીશ ભેગા થયા છે ગાઈઝ. આ બંને જગદીશ જ છે ગાઈઝ. જગદીશભાઈ, શું કરશું બોલો આજે? ચાલો જઈએ. હા તો છે ને, હવે છે ને આપણે સીધા સ્વદેશી મેળા જવું છે જગુભાઈ જોવા. હા, સ્વદેશી મેળો જોવા જવાનું છે. હા તો આપણે બધા છે પિન્ટુભાઈ, ચલો સ્વદેશી મેળો જોવા માટે જઈએ. જગુભાઈ, તમારે જવું છે ને? ચાલો ચાલો. એમ ઘણા દિવસથી ફર્યા નથી પિન્ટુભાઈ, ચલો જઈએ જોવા માટે. ચલો આપણે બધા. તો જગદીશભાઈ છે ને, આપણે ફટાફટ આજે તો પહોંચી જઈએ. હા. ગાઈસ, રાતે પણ ઘણી બધી પબ્લિક છે આજે તો મેળામાં. ગાઈસ, સરસ મજાનો માળા છે ગાઈસ, એકદમ સરસ છે ગાઈસ. મેળામાં છે ને બાળકો માટે એન્જોય કરવા માટે ઘણી બધી આજે તો સાધનો પણ આવે છે. અને ગાઈસ, આજે તો ટ્રાફિક એકદમ વધારે છે ગાઈસ. તો કારણ કે આજે તો ખૂબ મજા પડી જાય આપણને મેળો મોજ. હા પિન્ટુ, જગદીશભાઈને પૂછ્યું એમને કે મજા આવી કે નહીં? બહુ મજા આવી. એવું સરસ જોવાની સરસ મજા આવી જગદીશભાઈ. આ પિન્ટુ જોવાની સરસ મજા આવી ગયો હતું ને ત્યાં સ્વદેશી મેળાને જોવાની સરસ મજા આવી. હા, સાચી વાત કરણભાઈ. આજે તો એકદમ ખૂબ મજા આવી છે ગાઈસ. અમારા વડનગર શહેરમાં નગરપાલિકા દ્વારા આયોજિત સ્વદેશી મેળામાં છે ને ગાઈસ, આજે તો રાજસ્થાની કલાકૃતિ નૃત્ય એટલે કે કઠપૂતળીનો ડાન્સ હતો ગાઈસ. એટલે કે નૃત્ય હતું, નાટક હતું. એ જોવાની એકદમ એન્જોય પડી ગયું. અને ગાઈસ, નાના બાળકો માટે પણ એકદમ સરસ વ્યવસ્થા કરવામાં આવી છે. અને આપણને પણ ખૂબ મજા આવે છે કરણભાઈ આજે તો ફરવામાં. તો ગાઈસ, આજનો વ્લોગ અમે એન્ડ કરીએ છીએ. આઈ હોપ તમને આજનો વ્લોગ સારો લાગ્યો. વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને ચેનલ પર નવા આવે સબસ્ક્રાઈબ પણ કરી લેજો ગાઈસ. તો મળીશું નેક્સ્ટ વ્લોગમાં.